વિદ્યાર્થી મિત્રો, 11 જૂન 2025 બુધવાર દિવ્ય ભાસ્કરમાં રજૂ થયેલ કરંટ અફેર્સ આ પ્રમાણે છે. 1. રોહિણી ગ્રામને ઈ ગવર્નન્સ એવોર્ડ. મહારાષ્ટ્રમાં સ્થિત રોહિણી ગ્રામ પંચાયતને રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ એવોર્ડમાં ગોલ્ડ મેડલ મળ્યો છે. આ મેડલ ડિજિટલ ગવર્નન્સ, પારદર્શિતા અને જાહેર સેવાઓ પર કામ કરવા બદલ આપવામાં આવ્યો હતો. 2. ધોની આઈસીસી હોલ ઓફ ફેમમાં. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને વર્ષ 2025 માટે આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે. ધોની આઈસીસી હોલ ઓફ ફેમમાં સ્થાન મેળવનાર 11મા ભારતીય ક્રિકેટર છે. 3. ભારતે મહિલા આઈસ હોકીમાં મેડલ જીત્યો. ભારતીય મહિલા આઈસ હોકી ટીમે IIHF મહિલા એશિયા કપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ ભારતીય મહિલા આઈસ હોકી ટીમનો પ્રથમ આંતરરાષ્ટ્રીય મેડલ છે. 4. રાજીવ દાઈ આર્મીના ડેપ્યુટી ચીફ બન્યા. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાનો ચહેરો બનેલા લેફ્ટનન્ટ જનરલ રાજીવ દાઈ આર્મીના ડેપ્યુટી ચીફ બન્યા છે. તેઓ DGMO તરીકે લશ્કરી કામગીરી અને ગુપ્ત માહિતીનું નિરીક્ષણ કરશે. 5. યશસ્વી સોલંકી પ્રથમ મહિલા ADC. નૌકાદળના લેફ્ટનન્ટ કમાન્ડર યશસ્વી સોલંકીને રાષ્ટ્રપતિના સહાયક ધ કેમ્પ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રથમ વખત એક મહિલા અધિકારીને સુપ્રીમ કમાન્ડરના ADCનું પદ આપવામાં આવ્યું છે. 6. એનવીડિયા સૌથી મૂલ્યવાન કંપની. એનવીડિયા માઇક્રોસોફ્ટને હરાવીને સૌથી મૂલ્યવાન જાહેર કંપની બની છે. AI ચિપ્સની માંગને કારણે એનવીડિયાનું બજાર મૂલ્ય $3.45 ટ્રિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચી ગયું છે. 7. રાષ્ટ્રીય ઈ વિધાન એપ્લિકેશન શરૂ. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી ડૉક્ટર L. મુરુગને પુડુચેરી વિધાનસભા માટે રાષ્ટ્રીય ઈ વિધાન એપ્લિકેશન શરૂ કરી. પુડુચેરી આ પ્લેટફોર્મ અપનાવનારી 19મી વિધાનસભા બની. 8. કોકો ગૌફે ફ્રેન્ચ ઓપન જીત્યું. વિશ્વની નંબર 2 ટેનિસ ખેલાડી કોકો ગૌફે મહિલા વર્ગમાં ફ્રેન્ચ ઓપન જીત્યું છે. કોકોએ વિશ્વની નંબર 1 આર્યના સબાલેન્કાને હરાવી અમેરિકન ખેલાડી ટુર્નામેન્ટમાં 10 વર્ષ પછી ચેમ્પિયન બની છે. 9. ફર્ટિલાઇઝર એસોસિએશન ઓફ ઇન્ડિયાના નવા પ્રમુખ. દીપક ફર્ટિલાઇઝર્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શૈલેષ સિંહ મહેતાને ફર્ટિલાઇઝર એસોસિએશન ઓફ ઇન્ડિયાના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 10. પોર્ટુગલે નેશન્સ લીગ જીતી. પોર્ટુગલે UEFA નેશન્સ લીગની ફાઇનલ જીતી છે. પોર્ટુગલે પેનલ્ટી શૂટઆઉટમાં સ્પેનને 5-3થી હરાવ્યું. તેઓ 2 નેશન્સ લીગ ટાઇટલ જીતનાર પ્રથમ દેશ બન્યો છે.